સ્કૂલના ગ્રાઉન્ડ મામલે સિટી 1 પ્રાંત અધિકારીએ આપ્યો છે ચુકાદો। સિટી 1 પ્રાંત અધિકારી ડોક્ટર ચાંદની પરમારે ચુકાદો આપતા કહ્યું છે કે વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ટ્રસ્ટીઓ વેચી નહીં શકે, ત્યારે હવે આ જમીન કલેક્ટર તંત્રની હોવાનું સાબિત થયું છે। મહત્વનું છે કે ટ્રસ્ટીઓએ ગ્રાઉન્ડ ભાડે આપી દેતા વિવાદ થયો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો પ્રાંત અધિકારીની કોર્ટ સુધી પહોંચ્યો હતો। સામાજિક અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાએ ગ્રાઉન્ડ માટે લડત ચલાવી હતી। આપણે જે 3 રસ્તા પૈકીની જે જગ્યા છે, જમીન છે, એમનો સત્તા પ્રકાર જી કાયમ રાખેલો છે અને બાકી જે જમીન વધી છે એ મૂળ હુકમની જે શરત હતી કે આ જમીનનો કોઈ પણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે તેનો કોઈ પણ જાતનો નફો મેળવી શકાશે નહીં। આ રીતના જે રિસ્ટ્રિક્ટેડ ટેન્યોર વાળી હતી, નિયંત્રિત શરતોને આધીન હતી, એટલે આપણે એનો સત્તા પ્રકાર છે સી હતો, એમાંથી K5 કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે। ખ્યાતિકાંડમાં તપાસનો ધમધમાટ। મુખ્ય આરોપી કાર્તિક પટેલને સાથે રાખી તપાસ। કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે। આપ જોઈ શકાય છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે, કારણ કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન, ચિરાગ રાજપૂત સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો। જે દિવસે FIR દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી, કઈ રીતે રાહુલ જૈન જે તેનો CAનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો, કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું, કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા, અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા, તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો। એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે। ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે ડિજિટલ પુરાવા છે તે પણ FSLમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના પુરાવો મળી રહે છે। માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેમની પાસેથી 1956ના આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે। માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ 1956ના પુરાવા ન માંગવા આદેશ કરાયો, પરંતુ તેમ છતાં પણ 4 મહિના સુધી વિસાવદર, મેંદરડા, તલાલા, ગીર ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી, જેને લઈ ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી। જો તાત્કાલિક દાખલા કાઢી આપવામાં નહીં આવે તો માલધારીઓએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકારે પણ 45 દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ કર્યો છે। ચારણ સમાજ દ્વારા છેલ્લા 3-4 મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબતથી, અને આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે। કોઈ પણ અરજીઓની સુનાવણી હાલ સુધી થઈ નથી, બરાબર છે, અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે 2020નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી। સત્તાધારી પક્ષે જંત્રીમાં કરેલ ભાવ વધારાનો કોંગ્રેસે કર્યો છે વિરોધ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જંત્રીમાં કરેલ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી છે। જંત્રીનો જ્યારે વિરોધ થઈ રહ્યો હોય ત્યારે અમે પણ સરકારને કહેવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત આવક વધારવાના આશયથી આ જંત્રીનો જે સૂચિત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એને સરકાર પરત લે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ।
રેપ મર્ડર કેસમાં કોર્ટનો ચુકાદો દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ઘટનાના 164 દિવસ બાદ સિયાલદહ કોર્ટે સંભળાવી છે સજા દોષિતને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સિયાલદહ કોર્ટે સોમવારે કોલકાતાની અરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર યુવતીનો રેપ હત્યાના દોષિત સંજય રોયને 164 દિવસ પછી આજીવન કેદની સજા ફટકારી જ્યારે કે દોષિત સંજયે કોર્ટમાં કહ્યું છે કે મેં ગુનો કર્યો નથી ન તો બળાત્કાર કે ન તો હત્યા મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તમે બધું જ જોયું છે હું નિર્દોષ છું મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો તેઓ જે ઈચ્છતા હતા તેના પર સહી કરાવી હતી અને જ્યારે ફરિયાદીના વકીલે દોષિતને ફાંસીની સજાની માંગ કરી હતી જેમાં કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે जो संजय का जो दोषी साब्यस्त किया था 8 जनवरी 2025 में जो आज का सीबीआई का चार्जशीट और ट्रायल का बाद आज जो फांसी का जो सवाल उठा था फांसी नहीं हुआ उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ। વાત કરીશું વિધાનસભા સત્રની તો વિધાનસભાના સત્રનો 19મી ફેબ્રુઆરીએ થશે પ્રારંભ બપોરે 12 વાગે મળશે વિધાનસભાનું સત્ર ગાંધીનગરમાં 12 વાગે આ સત્ર મળવા જઈ રહ્યું છે આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે પ્રારંભ સમયે અને વિધાનસભાના સત્રનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થશે તો ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો 19 ફેબ્રુઆરીએ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે સત્રનો પ્રારંભ કરાવશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી જી ગીતા વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે જી બજેટ સેશન કહેવાય છે અને દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બજેટ સત્ર આવતું હોય છે આ વખતે 19 ફેબ્રુઆરીથી 1 મહિના માટે આ સત્ર મળવા જઈ રહ્યું છે અને આ સત્ર દરમિયાન બજેટની રજૂઆત થશે એટલું જ નહીં વિવિધ બિલો અને નવા બિલો અને સુધારા વિધેયકો પણ આ સત્ર દરમિયાન રજૂ થશે 1 મહિનાનું આ સત્ર રહેશે અને સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો જે છે તે ગાંધીનગરમાં હાજર રહેશે જી આપનો આભાર જિલ્લા વિભાજનના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોનું જ વિભાજન જોવા મળ્યું છે જી હા દિયોદર અને ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિભાજનના વિરોધમાં છે તો બીજી તરફ વાવથરાદ બનેલા નવા જિલ્લામાં કોંગી આગેવાનોએ સરકારના વિભાજનના નિર્ણયને આવકાર્યો છે વાવથરાદના કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ સરકારના નિર્ણયને આવકાર્યો છે થરાદના કોંગી પ્રમુખે પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે આભાર પણ વ્યક્ત કર્યો છે અહીંયા મહિલાઓ માટે ખૂબ સારી બાબત સરકારે જિલ્લો જાહેર કર્યો અમને અહીંયા તમામ વાવથરાદની મહિલાઓ ખૂબ જ ખુશ છે શિક્ષણની રીતે આર્થિક રીતે પાલનપુર સુધી છે 150 કિલોમીટર અહીંયાથી દૂર જવું પડતું હતું તો મહિલાઓમાં તો ખૂબ જ ખુશી છે થરાદ જબરદસ્ત ડેવલપ થયું છે કોંગ્રેસ પાર્ટીની પણ વર્ષો જૂની માંગ હતી આના માટે જેમ રામ સેતુ બનાવવા માટે ખિસકોલી પણ થોડું યોગદાન આપ્યું હતું એમ નાનાથી કરી અને મોટા સુધીના જેણે જેણે યોગદાન આપ્યું છે એમનો બધાનો આભાર સરકારશ્રીનો આભાર અને અમે જિલ્લો બન્યો છે એમાં ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ